હું છું દીક્ષિતા પટેલ, સ્પાઇસીસ ઓફ ગુજરાતમાં આપ સૌનું સ્વાગત કરું છું। આ એક બાલટી ભરીને બટેકામાંથી હું 3 એવી રેસીપી લઈને આવી છું જે નાના અને મોટા સૌ કોઈને ભાવે, ઇવન આંગળીઓ ચાટતા રહી જાય। તો ચલો શરૂ કરીએ। તો આજની મારી ફર્સ્ટ રેસીપી છે લાઈવ વેફર। જનરલી બજારમાં સિમ્પલી સોલ્ટેડ જે બટેકાની વેફર મળે છે આ તેનું જ એક અલ્ટરનેટિવ છે, ખાલી શેપ ફેર આપેલો છે। એના પણ એડવાન્ટેજીસ હું તમને આગળ જણાવીશ। તો સૌપ્રથમ એક ટબમાં આપણે થોડું પાણી લઈ લેવાનું છે જેથી આપણા બટેકાની જે ચિપ્સ પાડવાના છીએ તે કાળી ના પડે। તો સૌપ્રથમ આપણે સ્લાઇસર લેવાનું છે। તેનામાં 2 રીતની બ્લેડ હોય છે, એક પ્લેન અને બીજી આ રીતની ગ્રૂવ્સવાળી। મારી જેમ ડિઝાઇનવાળી વેફર પાડવા માટે આ રીતે જે ગ્રૂવ સાઈડ છે તેના પર બટેકાને પલટાવીને બિલકુલ આ રીતે હળવા હાથેથી વેફર્સ પાડવાની છે। અહીં તમે ઉપર આપેલી બ્લેડ પ્રમાણે પણ પ્લેન વેફર્સ બનાવી શકો છો, પરંતુ ગ્રૂવ્સવાળી વેફર્સ છે તેનામાં તેલ બહુ રહેતું નથી અને અંદરથી પણ સારી રીતે ચડી જાય છે। અહીં મેં તમને બતાવ્યું કે બટેકાને પહેલાં ઊભું અને પછી આડું કરી અને વેફર પાડવી જેથી તેનામાં મસ્ત ચોરસ એવી જાળી પડતી જશે। બજારમાં મળતી સિમ્પલી સોલ્ટેડ વેફર બનાવવા માટે ઉપરની બ્લેડ યુઝ થતી હોય છે, પરંતુ તેનામાં જે વચ્ચેનો પાર્ટ હોય છે તે ક્યારેક તળવામાં પોચો રહી જતો હોય છે, તો એ વેફર જલ્દી ખરાબ થઈ જતી હોય છે, તેની શેલ્ફ લાઈફ ઘટી જતી હોય છે। પરંતુ આ રીતે જાળીવાળી વેફર જ્યારે તમે તેલમાં તળશો ત્યારે તે બધી સાઈડથી સારી રીતે કૂક થઈ જશે અને વચ્ચેનો પાર્ટ છે તે પણ બિલકુલ કાચો નહીં રહે, જેથી તેની શેલ્ફ લાઈફ વધી જશે। આઈ હોપ કે તમને મારી આ જાળીવાળી વેફરની ટેકનિક સમજાઈ ગઈ હશે સારી રીતે। અને હા, આ વેફર દેખાવમાં જેટલી સારી દેખાય છે તેટલી ખાવામાં પણ ખૂબ જ મજા આવે છે। કમર્શિયલ બેઝ પર બાલાજી છે, લેસ છે તથા તમામ ગૃહ ઉદ્યોગ છે જ્યાં પાસે સિમ્પલી સોલ્ટેડ આ લાઈવ વેફર્સનું પ્રોડક્શન થતું હોય છે, ત્યાંની વેફર્સ એટલા માટે આટલી ક્રિસ્પી હોય છે કેમ કે ત્યાં તેલની ક્વોન્ટિટી પણ વધારે હોય છે અને સાથે જ તે તેલને એક સરખું ટેમ્પરેચર મળી રહે તે માટેના પણ સોર્સિસ અવેલેબલ હોય છે। અહીં બટેકાની વેફર્સ રેડી થઈ ગઈ છે, હવે તેને આપણે ડ્રાય કરવાની છે। તમે સન ડ્રાય પણ કરી શકો છો એક પતલા દુપટ્ટા ઉપર તેને સુકાવીને, પરંતુ અહીં હું તમને એક ઇઝી ટેકનિક શેર કરવાની છું। તો તેના માટે મેં એક ડોલમાં એક પતલો કોટનનો દુપટ્ટો લીધેલો છે અને તેમાં એક સાથે આપણે બધી જ વેફરને કાઢી લેવાની છે। અહીં તમે કોઈ પણ પતલું કોટનનું કાપડ અથવા તો જૂની બેડશીટ હોય તે પણ તમે યુઝ કરી શકો છો। ખાલી ધ્યાન એ રાખવાનું છે કે જે આપણે આ વેફર્સને જે પોટલીમાં બાંધવાના છીએ તે સારી રીતે પોટલી એટલીસ્ટ બંધાઈ જાય। હળવા હાથેથી બધા જ છેડાને આપણે ભેગા કરીશું અને તેની એક ટાઈટ પોટલી બાંધી લેવાની છે, બિલકુલ આ રીતે। આ બાંધેલી પોટલીને હવે આપણે બાલ્ટીમાંથી કાઢી અને ડાયરેક્ટ વોશિંગ મશીનમાં સ્પિન કરવા માટે મૂકી દઈશું। સ્પિન ટાઈમ 4 થી 5 મિનિટ સુધીનો સેટ કરી દેવો જેથી વેફર્સ કમ્પ્લીટલી ડ્રાય થઈ જાય। ત્યારબાદ પોટલી ખોલી અને વેફર્સને આપણે એક અલગ બાઉલમાં શિફ્ટ કરી લેવાનું છે। તમે જોઈ શકો છો વેફર્સમાં બિલકુલ પણ મોઇશ્ચરનું પ્રમાણ દેખાતું નથી, એકદમ ડ્રાય થઈ ગયેલી છે। હવે આ વેફર્સને આપણે એકદમ હાઈ ફ્લેમ પર જે તેલ ગરમ કરવા મૂક્યું હતું તેનામાં તળી લેવાની છે। અહીં તેલમાં મેં 1 ચમચી જેટલું મીઠું એડ કર્યું છે જેથી વેફર છે તે વધારે પડતું તેલ પીવે નહીં અને સાથે વેફર ડ્રાય પણ રહે અને વેફરમાં એક્સ્ટ્રા સોલ્ટ એડ કરવાની પણ જરૂર ના પડે। આ વેફરને સરખી રીતના ફ્રાય થતાં એટલીસ્ટ 5 થી 7 મિનિટનો સમય લાગતો હોય છે। ઘણીવાર પ્રશ્ન એ થતો હોય છે કે આપણી જે વેફર છે તે સારી રીતે તળાઈ ગઈ છે કે નહીં તે કઈ રીતે જાણવા મળે? તો તેનો જવાબ છે કે જ્યારે આપણે આ તેલમાં જે બબલ્સ થાય છે તે બબલ્સ એકદમ ઓછા થઈ જાય, ધેટ મીન્સ કે આપણી વેફર એકદમ ક્રિસ્પી થઈને રેડી થઈ ગઈ છે। તમે જોઈ શકો છો કે હવે બબલ્સ ઓછા થઈ ગયા છે। હવે આપણે આ વેફર્સને તેલમાંથી કાઢી અને બીજા બાઉલમાં ટ્રાન્સફર કરી લેવાનું છે। આ જ રીતથી બધી જ વેફરને તળી નાખવાની છે। તમે જોઈ શકો છો કે વેફર્સ કેટલી સરસ મજાની ક્રિસ્પી થઈ છે। વેફર્સ રૂમ ટેમ્પરેચર પર ઠંડી થાય એટલે તેને એરટાઇટ કન્ટેનરમાં ભરી દેવી। આ વેફર્સ તમે એટલીસ્ટ 2 થી 3 મહિના સુધી સ્ટોર કરી શકો છો। બાકીની 2 રેસિપીઝમાંની એક રેસિપી ફરાળી ચેવડો તે હું મારા નેક્સ્ટ વિડીયોમાં શેર કરીશ। તો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ઝટપટથી સબસ્ક્રાઈબ કરી લો અને સાથે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં જેથી મારી આગળની રેસિપીઝના નોટિફિકેશન્સ તમને મળતા રહે।
મારો આજનો આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરો, બને તેટલો વધારેમાં વધારે શેર કરજો. અને હા, તમે ક્યારે બનાવવાના છો આ વેફર તે મને મારા કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. ત્યાં સુધી સૌને મારા જય શ્રી કૃષ્ણ.